હવે ફાઇનલી અર્જુન નિરાશ થઈ જાય છે, બાણ અને ધનુષ બાજુ પર મૂકી દે છે અને રથ ઉપર બેસી જાય છે અને યુદ્ધ કરવાની ના પાડી દે છે. શું કામ યુદ્ધ કરવાની ના પાડે છે? કારણ કે સામે તેમના સગા સંબંધીઓ છે, તેના દાદા છે, મામા છે, એ તો કારણ છે જ. એના સિવાયનું કારણ પણ ખૂબ જ જાણવા જેવું છે. હવે આપણે છેલ્લા શ્લોકની અંદર વાત કરી હતી કે કુળ પરંપરાનો નાશ ન થવો જોઈએ, બરાબર? કારણ કે કુળ પરંપરાનો નાશ થાય તો અધર્મનું પ્રાધાન્ય વધી જાય. જો અધર્મનું પ્રાધાન્ય વધે તો જે તે કુળમાં, જે તે કુટુંબની અંદર સ્ત્રીઓ દૂષિત થાય અને સ્ત્રી તત્વ નાશ પામે, પતન થાય. જો સ્ત્રીનું સ્ત્રી તત્વ પતન થાય તો એમાંથી જન્મતી પ્રજાતિ, એટલે કે એનાથી સ્ત્રી દ્વારા અવાંછિત પ્રજાતિ, અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય. અને અવાંછિત સંતતિ જે પરિવારની અંદર હોય, બરાબર, તે પરિવાર નારકીય જીવન જીવે. અને અવાંછિત સંતતિનો વૃદ્ધિ થાય, તેની સંખ્યા વધે એટલે પરિવાર તો અધઃપતન પામે જ, બરાબર, નરક જેવું જીવન તો અહીંયા જીવે જ, પણ સાથે સાથે તેને તેમાં મોકલવા વાળા પણ નારકીય જીવન જીવે છે, બરાબર. એટલે અને તે પરિવારના પૂર્વજો કે જે અત્યારે પૃથ્વી ઉપર હયાત નથી, તેઓ પણ અધઃપતન પામે. કેમ? કારણ કે સનાતન ધર્મની અંદર એક આપણી પિંડદાનની પ્રથા છે, આપણો એક રિવાજ છે, આપણું એક ધાર્મિક કાર્ય છે કે જેનાથી આપણા પૂર્વજોને મોક્ષ મળે. આપણા પૂર્વજો પીડાતા હોય તો એમને એમાંથી રાહત મળે, બરાબર, એમને એમના દોષમાંથી મુક્તિ મળે. પણ આ જે પ્રજા કે જે સ્ત્રીઓ દૂષિત થઈ છે, સ્ત્રી તત્વ નાશ પામ્યો છે, બરાબર, એમાંથી એ લોકોને કોઈ આ આપણા રિવાજોની, આપણા ધાર્મિક કાર્યની કે પરંપરાઓની કોઈ ખબર જ નથી. એટલે આખી એક સામાજિક વ્યવસ્થા છે ને, આખી વેરવિખેર થઈ જાય, બરાબર. અને સામુદાયિક તથા પારિવારિક કલ્યાણ પણ નષ્ટ થાય, બરાબર. એટલે એક પરિવાર બગડે તેવા બીજા હજારો પરિવાર બગડે, એટલે એનાથી એક સમાજ બને. અને શ્રેષ્ઠ સમાજ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રજા જોઈએ, બરાબર. પણ શ્રેષ્ઠ પ્રજાને સમાજની અંદર લાવવા માટે તો સ્ત્રી જવાબદાર છે. અને સ્ત્રીનું સતીત્વ એટલે સ્ત્રીપણું, એનું દૈવ્યત્યપણું એ જાળવી રાખવું પણ જરૂરી છે. જો એ દૂષિત થાય એટલે કે બાળકો અને સ્ત્રી આ બંનેના રક્ષણની જવાબદારી કોની હોય? વડીલોની હોય, બરાબર. અને જે લોકો કુળ ધર્મનો નાશ કરે, બરાબર, એ સદા નરકમાં વસે. આવું અર્જુનને એના ગુરુ દ્વારા શીખવવામાં આવ્યું હતું. હવે વિચારો કે યુદ્ધ કરવા માટે પાંડવો પણ આવ્યા છે, કૌરવો પણ આવ્યા છે. યુદ્ધ પાંડવો પણ જીતે કદાચ, કાં તો કૌરવો જીતે, તો અંતે એને મળે શું? તો કે રાજ. તો રાજ્ય સુખના લોભમાં કેવડું બધું બલિદાન અપાઈ જાય. આ વિચાર દુર્યોધનને નહોતો આવતો, કારણ કે તે અધર્મનું એક પ્રતીક આપણે માની લઈએ. પણ અર્જુનને આવતો હતો, કારણ કે તે ભગવાનનો શુદ્ધ ભક્ત હતો, બરાબર, અને સદાચાર વિચારવાળો હતો. એટલે અર્જુનને એવું દુઃખ લાગે છે કે એક રાજ્ય સુખ માટે આટલા બધા બલિદાન, આખી સમાજ વ્યવસ્થા ખોરવાઈ જાય, અને આ એક મહાપાપ કહેવાય, બરાબર, કે કુળ પરંપરાનો નાશ કરવો. કારણ કે કદાચ કૌરવો જીતે તો આ બાજુ પાંડવોના પક્ષે જે વડીલો છે તેના બધાના મૃત્યુ થાય, બરાબર, અને પાંડવો જીતે તો સામે કૌરવના પક્ષે ઘણા બધા વડીલો છે. હવે યોદ્ધાઓની વાત નથી, યોદ્ધાઓ સિવાય લાખો સેનાઓ પણ ત્યાં ઉપસ્થિત છે યુદ્ધ કરવા માટે, તો એમાં પણ ઘણા બધા વડીલો હશે જ ને. તો જો વડીલો નાશ પામે તો પાછળ બાળકો, સ્ત્રીઓ, એ બધાનું રક્ષણ કોણ કરે? અને જો રક્ષણ ન થાય તો સ્ત્રીઓ જેમ બાળકો વ્યસનના માર્ગે, અધર્મના માર્ગે સરળતાથી જવા માટે શું કહેવાય કે ઇઝીલી જઈ શકે, બરાબર, એવી રીતે સ્ત્રીઓ પણ અધર્મના માર્ગે જઈ શકે. અને એક આખી પરંપરા છે, એક આપણા સનાતન ધર્મની જે પરંપરા છે તે નાશ પામે. આ બધા કારણો વિચારીને અર્જુન હતાશ થઈ જાય છે અને એમ પણ કહે છે કે ભલે ધૃતરાષ્ટ્રના પુત્રો મારા ઉપર વાર કરે, બરાબર, યુદ્ધનો નિયમ છે કે યુદ્ધમાં નિશસ્ત્ર કાં તો યુદ્ધથી વિમુખ થયેલો દુશ્મન પણ જો એની પાસે શસ્ત્ર ન હોય તો એની ઉપર આક્રમણ નહીં કરવાનું. અહીંયા અર્જુન એમ કહે છે કે ભલે મારી પાસે શસ્ત્રો નથી અને ધૃતરાષ્ટ્રના પુત્ર મારી ઉપર વાર કરશે, આક્રમણ કરશે, તો એ મારા માટે તે શ્રેયસ્કર હશે.
એટલે અર્જુનની દ્રષ્ટિએથી જો પેલો અધ્યાય આપણે વિચારીએ અને કદાચ આપણે અર્જુનની જગ્યાએ હોય તો આપણે શું કરીએ એ પણ વિચારવું જરૂરી છે. એટલે આ બધા કારણોના લીધે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે. બરાબર. હવે અહીંયા સુધી ટકી ગયા છો તો આગળ પણ બન્યા રહેજો, કારણ કે ડીપમાં વિચારવું બહુ ખૂબ જ જરૂરી છે. હવે એક સારા સમાજ માટે, એક સારી સામાજિક વ્યવસ્થા માટે આપણા સનાતન ધર્મની અંદર ઘણા બધા ધાર્મિક પરંપરાઓ આપેલી છે, ધાર્મિક નીતિ નિયમો આપેલા છે. એ બધા નીતિ નિયમો એક સમાજને શ્રેષ્ઠ બનાવવા માટે છે. બરાબર. પણ જો સમાજની અંદર વડીલો નહીં હોય, આ બધું કાર્ય છે વડીલોનું, કારણ કે પેઢી દર પેઢી જ્ઞાનને વારસામાં આપવું, આપણી વ્યવસ્થાને વારસામાં આપી તે વડીલો આપે. પણ જો સમાજની અંદર, ઘરની અંદર વડીલો જ નહીં હોય તો તમને માર્ગદોરી, દિશા સૂચન કે કેવી રીતે નિર્ણયો લેવા, શું કરવું શું નહીં, આ બધું વિનાશ થાય અને સમાજની અંદર એક દૂષણ ઉત્પન્ન થાય અને એના લીધે આખો સમાજ બગડે. પહેલાં કુટુંબ બગડે, પરિવાર બગડે, પરિવારો ભેગા થઈને સમાજ બગડે અને આખી જીવન વ્યવસ્થા નષ્ટ પામે. બરાબર. એટલે યુદ્ધ કરીને કદાચ જીતી જાય તો આટલું બધું જે નુકસાન છે, આટલું બધું બલિદાન છે, તેના ભાગરૂપે પાંડવો પણ આવે જ ને. એટલે અર્જુને કીધું અમે પણ ભાગીદારી બનીએ છીએ પાપ કર્મના. એટલે આ બધા ઊંડાણપૂર્વક વિચારો કરીને અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે. બરાબર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જોડાયેલા રહેજો અને ગમે વિડીયો તો કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટથી એક ખુશી મળે, હિંમત મળે નવા વિડીયો બનાવવાની. એટલે કોમેન્ટ કરવામાં આળસ ન કરતા અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.